જેતપુરના હાર્દ સમાન નાના ચોક વિસ્તારમાં ધોરાજીનો સોનો યુવક સાથે લૂંટની ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. જેતપુરના નાના ચોક વિસ્તારમાં ધોરાજીનો સોનાના દાગીનાના હોલસેલ વેપારી ચીમન કાળાભાઈ વેકરિયા નામનો યુવક સોનાના દાગીના બુટી વીંટીના વેપાર કરવા જેતપુર આવ્યો હતો. ત્યારે આજ સવારના 9 વાગ્યાના અરસામાં એક બાઇક પર હેલ્મેટ પહેરીને આવેલ બે અજાણ્યા શખ્સોએ આ યુવકની આંખમાં લાલ મરચાની ભૂકી ચાટી અને યુવકના પગના ભાગે શરીરના ઘા મારી યુવક પાસેથી સોનાના દાગીના અંદાજિત 700 થી 800 ગ્રામ તેમજ રોકડા રૂપિયા 2 લાખ લૂંટીને લૂંટારાઓ ફરાર બન્યા. સોની યુવકને પગમાં શરીરનો ઘા વાગતા યુવકને હાલ જેતપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ સમગ્ર ઘટનાની ગંભીરતા પારખી રાજકોટ એસપી બલરામ મીણા અને જેતપુર એસપી સાગરબાગ માલ તાકીદે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સોની યુવક પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ અંદાજિત રૂપિયા 40 થી 42 લાખની લૂંટ થઈ હોવાનું અનુમાન લગાવ્યું, જે હાલ દિન દહાડે લૂંટની ઘટના બનતા જેતપુરમાં ચકચાર મચી જવા પામી હતી. પાસે એક લૂંટની ઘટના બની છે. શું ઘટના શું છે, કેવી રીતના બની અને શું આખી વિગત શું? આ જે બનાવ બન્યું છે આ સવારે 9 સાડા 9ની આડેગાળે બનેલું છે. એમાં જે ભાઈ સાથે લૂંટનું બનાવ બનેલું છે એ વ્યક્તિ કાયમી ધોરણે અહીંયા વેપાર કરવા માટે આવતા હતા અને એમનો જે થેલો છે એ થેલો ઝૂંટવી અને એને ચોટ પહોંચાડી અને બે માણસો મોટરસાઇકલ ઉપર આવ્યા હતા, જેમાંથી એક માણસે હેલ્મેટ પહેરેલું હતું અને એની જો ઓળખ છે અમે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ લોકોને પોતાની ઓળખ છુપાવવા માટે જ હેલ્મેટનું યુઝ કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે અને અમે અલગ અલગ ટીમો બનાવી અને જે કંઈ સસ્પેક્ટ્સ છે એ સસ્પેક્ટ્સને ઝીરોઈંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે અને અલગ અલગ દિશાઓમાં તપાસ ચાલુ છે. સાહેબ, કેટલાની લૂંટ છે, એમાં લૂંટમાં શું શું ગયું છે, કેટલી વસ્તુઓ ગઈ છે? જે ફરિયાદીએ અત્યાર સુધી અમને જે માહિતી આપેલી છે એ પ્રમાણે લગભગ 700 થી 900 ગ્રામની વચ્ચે એમાં સોનાના દાગીના અને સોનાની વસ્તુઓ હતી અને સાથે એના કહેવા પ્રમાણે 2 લાખ રૂપિયા રોકડ હતા. એ બંને વસ્તુ એક જ બેગમાં હતી અને આ બેગ જ આ લોકો ઝૂંટવી અને એને ચોટ પહોંચાડીને લઈ ગયા છે. સાહેબ, બીજી એક વસ્તુ છે કે જેતપુરમાં હાલ જે કાયદોની વ્યવસ્થા છે એ થોડી કથળેલી છે. લૂંટ છે, આરોપીઓ ભાગી જવા, આવી બધી ઘણી બધી ઘટનાઓ છે બની ચૂકેલી છે. તો આમના માટે થઈને જેતપુરમાં કાયદોની વ્યવસ્થા માટે શું આપે? એમાં આપણે જર્નલાઇઝ વાત ના કરી શકીએ, કેમ કે આ જે બનાવ છે બનાવ આરોપી પકડાશે અને પછી આપણને ખ્યાલ આવશે કે એ લોકો રીડા ગુનેગારો છે કે આ પ્રથમ વાર એ લોકોએ ગુનો કરેલું છે અને આ દ્રષ્ટિથી એકમાત્ર બનાવના આધારે આપણે ના કહી શકીએ કે આખી વસ્તુ ખરાબ થઈ ગઈ છે. જે બનાવ બન્યું છે અમે બિલકુલ સંનિધતાથી પ્રયાસ કરી રહ્યા છીએ કે ડિટેક્ટ થાય.